જય જવાન જય કિસાન। આજે હું તમને અમારા ખેતરની મુલાકાત કરાવું છું। આ આપણા ખેતર આવી ગયેલું છે। અહીંયા સ્લેબવાળું મકાન છે। તમે હાલતા જાઓ તો સામે કૂવો, ગાય, વાછડી બધી સુવિધા કરવામાં આવેલી છે અહીંયા ખેતરમાં। અહીંયા આપણા ખેતરમાં હિંચકો, સનેડો, જૂનો કૂવો આવેલો છે। કૂવામાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયેલું છે। અને આગળ આપણી નવી વાડી આવેલી છે। આપણે નવી વાડીની પણ મુલાકાત કરીએ। સરસ મજાની વાવણી થઈ ગયેલી માંડવી, ખૂબ જ સરસ મજાની વાવણીનો સારો એવો ઉગાવો છે। આવડું મોટું ખેતર આવેલું છે, કમ્પ્લીટ તાર ફેન્સિંગ સાથે, ઝટકા મશીનની ફૂલ સુવિધા। અહીંયા બકાલું વાવવામાં આવેલું છે। જામફળી, સીતાફળી, રાવણો, ફળાદીના પણ ઝાડવા વાવવામાં આવેલા છે ખેતરમાં આપણા। આવડું મોટું ખેતર છે। અહીંયા માંડવી, કપાસ, સામે માંડવી, કપાસનું વાવેતર કરવામાં આવેલું છે। સરસ મજાનો વરસાદ થઈ ગયેલો છે અને સરસ મજાનો પાક ઉગી ગયેલો છે। અને અહીંયા સરસ મજાના ફળાદી તથા બકાલાનું વાવેતર કરવામાં આવેલું છે। પપૈયા, જામફળી, ચીકુડી તથા હળદર વાવેતર કરવામાં આવેલું છે। આ કૂવામાં પણ સારું એવું પાણીનું આવક થઈ ગયેલી છે। આ સિઝનમાં સારું એવી પાણીની આવક તથા હવે પાણીની સરસ મજાની આવક થઈ ગયેલી છે। આ હળદર વાવવામાં આવેલી છે તથા બકાલું ઘણું બધું સારું એવું ઉગી ગયેલું છે। હળદર, કપાસ સરસ મજાનું વાવેતર કરવામાં આવેલું। આપણી વાડીએ ટપક સુવિધા હોતન છે, ટપક સિંચાઈ કરવામાં આવેલી હોતન। અત્યારે ખેતરમાં મજૂરો કામ કરી રહ્યા છે, નીંદી રહ્યા છે। અહીંયાથી આ માંડવીની શરૂઆત થઈ ગઈ છે। અસ્તુ, જય જવાન જય કિસાન, જય હિન્દ, જય ભારત। બધા વિદ્યાર્થી